માનહાનિ કેસ, જેને બદનક્ષી પણ કહેવાય છે, ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા એવી સંભાવના સાથે ખોટા નિવેદનો કરે છે. આ નિવેદનો બોલાયેલા શબ્દો, લેખિત શબ્દો, સંકેતો અથવા દૃશ્યમાન રજૂઆતો દ્વારા હોઈ શકે છે. ભારતમાં માનહાનિનો કાયદો. ભારતમાં માનહાનિ ફોજદારી અને દીવાની બંને ગુનો છે. ફોજદારી માનહાનિ, ક્રિમિનલ ડેફમેશન. ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 499માં માનહાનિની વ્યાખ્યા આપવામાં આવી છે. કલમ 500માં માનહાનિ માટે સજાની જોગવાઈ છે, જેમાં 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. આ ગુનામાં ફરિયાદીએ સાબિત કરવું પડે છે કે આરોપીએ બદનામ કરવાના ઈરાદાથી અથવા જાણતા હોવા છતાં કે તેના નિવેદનોથી પ્રતિષ્ઠાને નુકસાન થશે તે નિવેદનો કર્યા છે. આ ગુનો બિનજ્ઞાનીય, નોન કોગ્નાઇઝેબલ અને જામીનપાત્ર બેલેબલ છે. દીવાની માનહાનિ, સિવિલ ડેફમેશન. દીવાની માનહાનિમાં પીડિત વ્યક્તિ નુકસાન ભરપાઈ, ડેમેજીસ માટે દાવો કરી શકે છે. આમાં ઈરાદો સાબિત કરવો હંમેશા જરૂરી નથી, પરંતુ એ સાબિત કરવું પડે છે કે ખોટા નિવેદનોથી પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. ભારતમાં દીવાની માનહાનિ માટે કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ તે ઇંગ્લિશ કાયદાના સિદ્ધાંતો પર આધારિત છે. માનહાનિના કેસ માટે જરૂરી બાબતો. માનહાનિનો કેસ કરવા માટે કેટલીક મુખ્ય બાબતો સાબિત કરવી પડે છે. 1. નિવેદન. એક નિવેદન હોવું જોઈએ, લેખિત, મૌખિક, સંકેત દ્વારા. 2. ખોટું નિવેદન. નિવેદન ખોટું હોવું જોઈએ. જો નિવેદન સાચું હોય અને તે જાહેર હિતમાં કરવામાં આવ્યું હોય તો તે માનહાનિ ગણાશે નહીં. 3. પ્રતિષ્ઠાને નુકસાન. નિવેદનથી પીડિત વ્યક્તિની પ્રતિષ્ઠાને સીધું કે આડકતરું નુકસાન થયું હોવું જોઈએ. 4. પ્રકાશન. નિવેદન પીડિત સિવાય ત્રીજા પક્ષકાર, અન્ય વ્યક્તિને જણાવવામાં આવ્યું હોવું જોઈએ. અપવાદો. કલમ 499માં કેટલાક અપવાદો પણ આપવામાં આવ્યા છે, જેમ કે સાચા તથ્યોનું પ્રકાશન. જો જાહેર હિતમાં હોય. સરકારી અધિકારીઓના જાહેર આચરણ વિશે સદભાવનાથી અભિપ્રાય વ્યક્ત કરવો. જાહેર પ્રશ્નો અંગે કોઈપણ વ્યક્તિના આચરણ વિશે સદભાવનાથી અભિપ્રાય વ્યક્ત કરવો. કોર્ટના નિર્ણયો અને તેના મેરિટ વિશે સદભાવનાથી અભિપ્રાય વ્યક્ત કરવો. તાજેતરના ઉદાહરણો. ભારતમાં તાજેતરમાં રાહુલ ગાંધી અને સંજય રાઉત જેવા રાજકીય નેતાઓ પર માનહાનિના કેસ થયા છે, જે દર્શાવે છે કે આ કાયદો કેટલો સુસંગત છે. જો તમને માનહાનિના કેસ વિશે વધુ માહિતી જોઈતી હોય અથવા તમે કોઈ ચોક્કસ પરિસ્થિતિ વિશે જાણવા માંગતા હોય તો પૂછી શકો છો.